તો વાત કરીએ અરવલ્લીની તો અરવલ્લીના મોડાસામાં ધોધમાર વરસાદ કે જ્યાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે ત્યારે મોડાસાના બસ સ્ટેન્ડ પાસે આવેલ રબારીવાસ પાણીમાં ગરકાવ થયું છે કે જ્યાં છેલ્લા 10 વર્ષથી પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે। ત્યારે સ્થાનિક રહીશો અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસતા નગરપાલિકાની કામગીરી ઉપર આક્રોશ ઠાલવવામાં આવ્યો છે। ત્યારે નગરપાલિકા 10 વર્ષથી પાણીના નિકાલ માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન કરતી હોવાના પણ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। જ્યાં નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી ઉપર રોષ વ્યક્ત કરતા અનેક સવાલો પણ ઉભા થયા છે। ગત રાત્રિએ મોડાસાની અંદર જે ધોધમાર જે વરસાદ ખાબક્યો છે તેના પગલે જે મોડાસા નગરપાલિકા જે પ્રી મોન્સૂન જે કામગીરીની જે પોલ ખોલી છે, આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે પ્રમાણે જે મોડાસાની જે રબારી વાસની જે પ્રમાણે વિસ્તાર જે છે જે વિસ્તારની અંદર અત્યારે હાલ જે છે ડિંચણ સમાજે પાણી ભરાયા છે। જે પ્રમાણે વાત કરવામાં આવ્યું છે આ વિસ્તાર જે છે છેલ્લા 5 વર્ષથી આ જ હાલતની અંદર જોવા મળી રહ્યો છે। લોકોના જે સ્થાનિકો વારંવાર નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ન ધરાતા આજે જે દુકાનદારો જે છે આજે રસ્તા પર આવી ચૂક્યા છે। રસ્તા પર આવીને જે નગરપાલિકા સામે રોષ ઠાલવ્યો છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો જે પ્રમાણે દ્રશ્યોમાં જે છે જે અહીંયા જે વિસ્તારના દુકાનદારો સહિત જે સોસાયટી વિસ્તાર પર પાણીમાં અત્યારે હાલ જે ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે। વાત કરવામાં આવે તો આજે રબારી જે વાત છે સ્ટેશન વિસ્તારની બાજુમાં આવેલી છે। સ્ટેશન વિસ્તારની બાજુની આવેલી અંદર જે દુકાનદારો સહિત અહીંયા દવાખાના તેમજ હોસ્પિટલો આવેલી છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। જેમાં વાત કરવામાં આવે છે દુકાનદારો આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું। જે પ્રમાણે રબારી વાસ જે છે કેટલાય સમયથી પાણી ભરાવાની સમસ્યા શું કહેશો? છેલ્લા 10 વર્ષથી આ પરિસ્થિતિ છે અહીંયા, અને પાણી માટે અમે નગરપાલિકામાં ઘણી પણ વાત કરેલી છે કે તમે રોડ બનાવી આલો યા તો આગળથી પુરાણ કરી આપો, કોઈ તૈયાર છે નહીં। હવે કે છે લખાણ આપો, લખાણ પણ સાહેબ આપેલું છે અમે, એ લખાણ માટે પણ કોઈ એક્શન લેવા તૈયાર નથી। દર વર્ષે આવે છે અમે કરીશું ને કોઈ પછી જોવા આવતું નથી અહીંયા। દર વર્ષે આવે છે અમે કરી દઈશું સાહેબ, કોઈ એક વાર પછી બીજી કોઈ આવતું નથી। વારંવાર લખાણ આપેલું છે પણ કોઈ કરવા તૈયાર નથી સામે। કેટલા સમયથી પાણી ભરાય છે? 10 વર્ષથી સાહેબ આની આ પરિસ્થિતિ છે। તો લોકોનું કહેવું છે, એના સ્થાનિકોનું કહેવું છે છેલ્લા 10 વર્ષથી નગરપાલિકા માત્ર જે પ્રી મોન્સૂનની કામગીરી છે કાગળ પર દેખાઈ રહી છે, પણ કોઈ પ્રકારનું જે સ્થળ ઉપર કોઈ પ્રમાણે કામગીરી દેખાવા નહીં પડતી। આપણે જે વાત કરીશું દુકાનદાર સાથે કરીશું, અહીંયા જે પ્રમાણે છેલ્લા 10 વર્ષથી પાણી ભરાય છે, નગરપાલિકા કોઈ કાર્યવાહી કરે છે, શું કહેશો બાબતમાં? નગરપાલિકાનો વહીવટ એક ગેરકાનૂની વહીવટ થઈ ગયો છે। આટલું ખરાબ પોઝિશન છેલ્લા 10 વર્ષથી થઈ રહી છે, છતાં નગરપાલિકા વાળા આ વસ્તુમાં ધ્યાન આપતા નથી। આ પાણીનો નિકાલ એમને કઈ રીતે કરવો એમને જ ખબર નથી પડતી, તો કઈ રીતે વિચારવું એ આપણે બધા નક્કી કરવું પડે। બધા રહીશો દુકાનવાળા ધંધા કઈ રીતે કરે, બધા રહીશો કઈ રીતે કામ કરશે એ ખબર નથી પડતી। દરેક રહીશોની અંદર છેલ્લા કેટલા ટાઈમથી પાણી છે છતાં કોઈ ધ્યાન નથી આલી શકતું। નગરપાલિકા કઈ રીતે આનો નિકાલ એક જ છે, સામેના રસ્તા ઉપર રોડ ઉપરથી એક પાઇપ લાઈન નાખી અને સીધો પાણીનો વે બહાર નીકળી જાય એ બહુ જ જરૂરી છે। કેટલી વાર રજૂઆત કરી આ બાબતમાં? છેલ્લા 10 વર્ષથી રજૂઆત કરીએ છીએ અમે આ બાબતમાં, પણ આ બાબતનો કોઈ સત્વરે નિકાલ લાવવા નગરપાલિકાને અમે નમ્ર વિનંતી કરીએ છીએ। અમારા દુકાનો વાળા રહેઠાણો વાળા વર્ષોથી આ પ્રોબ્લેમ છે, અને પટેલ આગળ કેનાલ બની છે, પટેલ થી અમારી રબારી વાસ સુધી કેનાલ વર્ષોથી બંધ છે। કેનાલ મોટી કરવા માટે મોટી કરે તો જ આ પાણીનો સત્વરે નિકાલ થયો છે। છેલ્લા 10 વર્ષથી જે દુકાનદારો તેમજ અહીંના જે સોસાયટીના રહીશો હાલાકીનો માત્ર ભોગવી રહ્યા છે। નગરપાલિકા સાથે કોઈ પ્રકારનો કોઈ પ્રશ્ન નથી કે આ પાણીના નિકાલ માટેનો। તે પ્રમાણે જે દુકાનદાર સાથે વાત કરીશું, તે પ્રમાણે ભીતરસમાં પાણી ભરાયા છે, તેના નિકાલ માટે નગરપાલિકાએ કોઈ એક્શન લીધી ના લીધી, શું કહેશે બાબતમાં? છેલ્લા 10 વર્ષથી રજૂઆત કરીને થાક્યા છીએ અમે, પણ કોઈ નગરપાલિકા વાળું આવીને અહીંયા ધ્યાન આપતું નથી। આ ગલીમાં 2 દવાખાના આવેલા છે, દર્દીઓને કેટલી મુશ્કેલી પડે છે આવવા જવામાં। અત્યારે કોઈ ઇમરજન્સી તાત્કાલિક પેશન્ટ શિફ્ટ કરવું પડે તો આ ગલીમાં કઈ રીતે એમ્બ્યુલન્સ આવે? આ રીતની અમે રજૂઆતો અગાઉ કરેલી છે, પણ કોઈ ધ્યાન દોરતું નથી। આ એક અહીંયા કેમેરો કરીને જોઈ લો, આ દુકાનોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। તો જે પ્રમાણે દુકાનદારનું કહેવું છે કે અત્યારે હાલ જે દુકાનોમાં પણ પાણી જે વરસાદી પાણી છે પ્રવેશ સ્થિતિ કરી ચૂક્યો છે, અને વધુ જો વરસાદ પડશે તો વધુ નુકસાન થવાની શક્યતા રહેલી છે। જેમાં દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જે દૂર સુધી પાણી દેખાઈ રહ્યા છે, પાણીના જે દ્રશ્યોમાં જે ઘરોમાં પણ પાણી ભરવાની શક્યતા હોય તેવા દ્રશ્યો જોયા છે। એ પ્રમાણે વાત કરીશું, આપ સોસાયટી રહીશો, શું કહેશો બાબતમાં? તો જે પ્રમાણે અહીંના જે સ્થાનિક
જે વાત કરવામાં આવે તો સ્થાનિક નું કહેવું છે કે અહીંયા કોઈ વિકલ્પ એવો શોધવામાં આવે તો નગરપાલિકા દ્વારા કોઈ પ્રશ્ન હલવામાં આવે તો પાણીનો નિકાલ થાય. પછી જે દ્રશ્યમાં જે પાણી જોઈ રહ્યા છે પ્રમાણે મોટી સંખ્યા અંદર જે દુકાનદારો અહીંયા ઉપસ્થિત છે અને પોતાનો આક્રોશ જે છે વ્યક્ત કરી રહ્યા છે. તમે વાત કરવામાં આવે અહીંયા વરસાદી પાણી ભરાયા છે, કેટલા સમયથી અહીંયા સમસ્યા છે, શું કહેશો? 10 વર્ષથી છે, 10 વર્ષથી છે પાણીની સમસ્યા. નગરપાલિકામાં કોર્પોરેટર આપણે ફોન કરીએ કે ભાઈ કે આવે છે કોઈ આવતું નથી. વોટ લેવા માટે તૈયાર થઈ જાય છે અને આ કાર્યક્રમ કરતા નથી. તો જે પ્રમાણે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જેટલા ઢીંચણસમાં પાણી જે ભરાયા છે અને જે સોસાયટીઓ જે છે તેના રહીશો જે છે પોતાનો જે હાલાકી જે અહીંયા સહન કરી રહ્યા છે, હાલાકીનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અહીંયા રહેણાંક વિસ્તાર છે, રહેણાંક વિસ્તારમાં પણ હોવા છતાં પણ જે પ્રમાણનો માહોલ જે છે અહીંયા પાણીમાં ગરકાવ થયેલો દેખાવા મળી રહ્યો છે. પોતાની જે વ્યવસાય કરતી જે લારીઓ પણ અહીંયા પોતાના ગરકાવ થયેલી છે. સાથે જે સ્થાનિકો પણ પોતે જયારે પાણી ઓસરશે તેની રાહ જોઈને બેઠા છે. પાણી ક્યારે ઓસરશે તેને માટે નગરપાલિકા સામે માત્ર ને માત્ર એક વિકલ્પ સુધી રહે છે, આ પાણી ક્યારે નીકળશે અને અમને ક્યારે એનો ન્યાય મળશે. વૈભવ રાઠોડ, સ્ટેટ ગુજરાતી, અરવલ્લી.